હેલો મિત્રો, ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જોઈશું સ્ટાફ નર્સ ભરતી અંતર્ગત છે એ છેલ્લે તમારે 5 માર્ક રોકડા કેવા પ્રશ્નો બેઠા આવશે એના વિશે હું તમને વિસ્તૃત માહિતી પૂરી પાડીશ। તો લાસ્ટ સુધી બને રહેજો અને આપણે રોજ એક લેક્ચર આવો મૂકીશું। જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમ્મત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો। જો તમે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં તમે જોડાઈ જજો અને બેલ બટન પર ક્લિક કરી દેજો જેથી જલ્દી નોટિફિકેશન તમને મળી જાય અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ। તો વિદ્યાર્થી મિત્રો, પેપર 2 અંતર્ગત જે ગુજરાતી ભાષા, સાહિત્ય અને વ્યાકરણ છે તેના અંતર્ગત આપણે જોઈશું આજે ખૂબ જ મહત્ત્વની કૃતિઓ। આમાંથી બેઠી કૃતિઓ તમારે પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક આવશે, બરાબર? એટલે ખાસ યાદ રાખજો। સૌપ્રથમ આવશે કરણ ઘેલો। તો કરણ ઘેલો કૃતિ કોની છે? તો કે નંદ શંકર તુળજાશંકર મહેતાની કૃતિ છે કરણ ઘેલો। ત્યારબાદ સરસ્વતીચંદ્ર ભાગ 1 થી 4 જો તમને પરીક્ષામાં પૂછે તો એમાં ગુજરાતી સાહિત્યકાર આવશે ગૌમાત્રી, એનું ટૂંકું નામ છે ગોવર્ધન રામ માધારામ ત્રિપાઠી, બરાબર? શોર્ટમાં એને શું કહેવામાં આવે છે? ગૌમાત્રી, એટલે ખાસ યાદ રાખજો। ડન છે। ત્યારબાદ આપણે આગળ વધીએ। પૂર્વાલાપ કૃતિ તમને પૂછે તો કાંડ, કવિ કાંત, બરાબર છે? પૂર્વાલાપ। અને જો તમને કલાપીનો કેંકરાવ પૂછે તો એમાં આવશે કલાપી। મારી હકીકત છે એ નર્મદ આવશે। નર્મદનો જન્મ ક્યાં થયો? તો બધાએ કોમેન્ટ કરવાની છે, નર્મદનો જન્મ છે એ ક્યાં થયો? તો બરાબર। ત્યારબાદ આવશે મિથ્યાભિમાનમાં છે દલપતરામ આવશે, બરાબર છે? ખાસ યાદ રાખજો। રાય કરણ ઘેલો પૂછે કે કરણ ઘેલો નંદશંકર તુળજાશંકર મહેતા, સરસ્વતીચંદ્ર ગૌમાત્રી ભાગ 1 થી 4। તમને એમ પણ પરીક્ષામાં પૂછે કે ગોવર્ધનરામ માધારામ ત્રિપાઠીની સરસ્વતીચંદ્ર નવલકથાના કેટલા ભાગ છે? ભાગ 1 થી 4। પછી પૂર્વાલાપ વિશે પૂછે તો શું આવશે? કે મણિશંકર રત્નજી ભટ્ટ। પછી કલાપીના કેંકરાવમાં કલાપી, મારી હકીકત નર્મદ, મિથ્યાભિમાન દલપતરામ। ત્યારબાદ જોઈએ નાના રાસ છે તે નાનાલાલ છે, નામ એવા જ ગુણ, એટલું યાદ રાખવાનામાં, બરાબર? ભણકાર તમને પૂછે તો કૃતિ કોને આવશે? બક ઠાકોર, એટલે કે બળવંતરાય કલ્યાણરાય ઠાકોર, બક ઠાકોર। પછી ભદ્રમ ભદ્ર મોસ્ટ આઈએમપી, રાયનો પર્વત રમણલાલ નીલકંઠ આવશે। ત્યારબાદ દર્શન અને ચિંતનમાં છે પંડિત સુખલાલજી આવશે। સ્મરણ યાત્રામાં કાકા સાહેબ કાલેલકર આવશે, બરાબર છે? પછી આત્મકથા અથવા સત્યના પ્રયોગો પૂછે તો મહાત્મા ગાંધી। ડન। નાના રાસ નાનાલાલ, ભણકાર બક ઠાકોર, રાયનો પર્વત ભદ્રમ ભદ્ર રમણલાલ નીલકંઠ, દર્શન ચિંતન પંડિત શુક્લાલજી, સ્મરણ યાત્રા કાકા સાહેબ કાલેલકર, આત્મકથા અથવા સત્યના પ્રયોગો મહાત્મા ગાંધીજી। ત્યારબાદ નેક્સ્ટ જોવા જઈએ તો કુળ કથાઓ પૂછે તો સ્વામી આનંદ આવશે। મણિલાલ નભુભાઈ દેસાઈનું આત્મવૃત્તાંત મણિલાલ દેસાઈ આવશે। રંગતરંગમાં છે જ્યોતિન્દ્ર દવે આવશે। અને મોસ્ટ આઈએમપી નિશિત સાપના ભારા ઉમાશંકર જોશી આવશે। અને યાત્રા છે એમાં સુંદરમ આવશે, બરાબર છે? ડન। ત્યારબાદ તમને પૂછે કે દ્વિરેફની વાર્તાઓ છે એ ભાગ 1, 2 અને 3 છે। દ્વિરેફની વાર્તાઓ ભાગ 1, 2 અને 3 એમાં કોણ આવશે? તો કે રામનારાયણ વી પાઠક। તમને શોર્ટ ઇનિશિયલમાં આવી રીતે પૂછી શકે, રાવી પાઠક। રાવી પાઠક એટલે શું થાય? રામનારાયણ વી પાઠક। ડન, એટલે ખાસ યાદ રાખજો। દ્વિરેફની વાર્તાઓ છે એમણે લખી છે। ત્યારબાદ તણખા મંડળ આવશે। તણખા મંડળ એ ધૂમકેતુ આવશે તણખા મંડળમાં, બરાબર? ધૂમકેતુ છે એ કયા ગુજરાતી સાહિત્યકારનું ઉપનામ છે? તમને પરીક્ષામાં પૂછે કયા ગુજરાતી નું ઉપનામ ધૂમકેતુ છે, બરાબર છે? આ જો કોઈ તમને ખૂબ સરસ તૈયારી કરી છે ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ, એટલે આ તમારે ભૂલ પડવી ના જોઈએ, તમને આવડવું જ જોઈએ, બરાબર? બધા જ વિદ્યાર્થીઓએ ફરજિયાત કોમેન્ટ કરવાની છે આમાં શું આવશે તણખા મંડળમાં, બરાબર? ધૂમકેતુ છે એ કયા ગુજરાતી સાહિત્યકારનું ઉપનામ છે? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને ખાસ મહત્ત્વની પૂછાય તેવી, બરાબર છે? સૌરાષ્ટ્રની રસધાર, સોરઠ, તારા વહેતા પાણી, અહીંયા અલ્પ વિરામ નહીં આવે, બરાબર?
અને યુગવંદના. આ જે સાહિત્ય કૃતિઓ છે તે કોણે લખેલી છે ખાસ યાદ રાખજો. સૌરાષ્ટ્રની રસધાર, સોરઠ તારા વહેતા પાણી અને યુગવંદના છે. કોણ આવશે એમાં? ઝવેરચંદ મેઘાણી. પહાડનું બાળક તરીકે આપણે જેને ઓળખીએ છીએ એવા ઝવેરચંદ્ર મેઘાણી, જેમણે સૌરાષ્ટ્રની રસધાર, સોરઠ તારા વહેતા પાણી અને યુગવંદના, બરોબર છે, સિંધુડો, ઘણી બધી કૃતિઓ છે એ ઝવેરચંદ મેઘાણી સાથે સંકળાયેલી છે. આ તમારે ખાસ અને ખાસ યાદ રાખવાની જે પરીક્ષામાં તમને ક્યાંક ને ક્યાંક છે એ ઉપયોગી નીવડશે. હવે હું તમને 4-5 કોમેન્ટ કરું છું, બરાબર છે. બધાએ છે છેલ્લે લાસ્ટમાં એ બધાએ ખાસ કહેવાની છે કઈ કૃતિ કેમ આવશે, છેલ્લે કહીશું. પછી તમને પરીક્ષામાં પૂછે કે ગુજરાતનો નાથ જય સોમનાથ, કનૈયાલાલ, માણેકલાલ, મુનશી, જેનું ઉપનામ છે એ બધાએ કોમેન્ટ કરવાની છે. ગુજરાતનો નાથ જય સોમનાથ. આ જે કૃતિઓ છે એ કનૈયાલાલ, માણેકલાલ, મુનશી આવશે. ત્યારબાદ મળેલા જીવ અને માનવીની ભવાઈ છે, એમાં કોણ આવશે? પન્નાલાલ પટેલ, મોસ્ટ આઈએમપી, બરોબર. મળેલા જીવ, માનવીની ભવાઈ, આ બંને આઈએમપી છે. તમામ કૃતિઓ આઈએમપી છે. આમાંથી બસ આટલી કૃતિઓ કરી નાખો. કૃતિઓ તમને પૂછે તો આમાંથી તમારો એક પણ માર્ક નહીં જાય. ઝેર તો પીધા છે જાણી જાણી, એમાં કોણ આવશે? મનુભાઈ પંચોળી, દર્શક, જેનો જન્મ 85માં થયો હતો. મનુભાઈ પંચોળી, દર્શક, 85. ઝેર તો પીધા છે જાણી જાણી. ત્યારબાદ આગમન નામની કૃતિ છે, એના લેખક જે આવશે તે કોણ આવશે? મરીજ આવશે. શું આવશે? મરીજ. ત્યારબાદ આઠો જામ ખુમારી છે. આઠો જામ ખુમારી કૃતિના લેખક આવશે અમૃત ઘાયલ. કોણ આવશે? અમૃત ઘાયલ. વિદ્યાર્થી મિત્રો, કનૈયાલાલ, માણેકલાલ, મુનશીનું ઉપનામ છે બધાએ કોમેન્ટ કરવાની છે. કમા મુનશીનું ઉપનામ, બરાબર. કમા મુનશીનું ઉપનામ છે, ખાસ બધાએ કોમેન્ટ કરવાની છે. ત્યારબાદ જોવા જઈએ કે ઉપરવાસ કથાયાત્રી નામની નવલકથા છે કે કૃતિ છે. કૃતિ, એના લેખક કોણ આવશે? રઘુવીર ચૌધરી. આંગળિયાત સ્વગત, એક સ્વગત નામની પણ કૃતિ એમની છે. કોણ આવશે? જોસેફ. પછી તત્વમસી બોધમસી, ધ્રુવ ભટ્ટ આવશે. પછી ચોકી, તિરાડ, અગનજાળ છે હરીશ મંગલમ આવશે. વાડ, મહારથી કર્ણ વિકર્ણ, કલ્પેશ ભટ્ટ આવશે. ત્યારબાદ કીડીએ ખાધો ખોખારો, તેમાં કોણ આવશે? દીનુ ભદ્રેસરિયા. અને અભિનવ એકાંકીમાં આવશે ડૉક્ટર પ્રહલાદ ચૌધરી, બરાબર છે. આમાંથી તમારે છે ને ખાસ કરીને તમારે યાદ રાખવા જેવી કૃતિ કોઈ હોય ને, આમાંથી તમે ખાલી આ એક યાદ રાખો ને, એક અગનજાળ, બરાબર. એક આ તમારે ખાસ યાદ રાખવાની છે. આ યાદ, બસ આ 4 યાદ રાખવાની છે, શરૂઆતની 4. બાકી આ 3 તમે ના યાદ રાખો ને તો ચાલશે, એ કંઈ મોસ્ટ પૂછાય એવી નથી, બરાબર. પણ આ તો આપણે લઈ લીધી છે. એમાંથી મોસ્ટ આઈએમપી હોય ને તો આ 4 કૃતિઓ તમારે ખાસ યાદ રાખવાની છે. આટલી આ પેજમાંથી, બરાબર. જે આ પીપીટી વાળું પેજ છે ને એની જ વાત કરું છું, બીજી કોઈ વાત નથી કરતો, બરાબર. ડન. પછી બીજું તમને એક કોમેન્ટ કરું છું, બધા કોમેન્ટ કરજો. ચાલો. ઠોઠ નિશાળ્યો, કોનું ઉપનામ છે? જો બધા કોમેન્ટ કરો ને, ઉપનામ સાથે નામ લખીને કોમેન્ટ કરવાની, એટલે મને ખબર પડી જાય તમે કે કયા, મેં શું પૂછ્યું હતું તમે શેનો આન્સર આપ્યો. ડન. આ બધાએ કોમેન્ટ કરવાની છે કે ઠોઠ નિશાળીઓ છે એ કોનું ઉપનામ છે, આ પરીક્ષામાં પૂછાશે. ડન. ઓકે. ત્યારબાદ દ્વિરેફ, શેષ, સ્વેર વિહારી, બરાબર. આ કોનું ઉપનામ છે કોમેન્ટ કરવાની છે. 1, 2 અને ત્રીજું આવશે નિરાલા. નિરાલા કોનું ઉપનામ છે? આ બધા, બરાબર છે. આ 3 ઉપનામ છે તમારે કોમેન્ટ કરવાની છે. ગુજરાતી સાહિત્ય તમારે મોસ્ટ ઓફ પૂરું થઈ ગયું છે પેપર 2 માટે.
ગુજરાતી સાહિત્ય, ભાષા અને વ્યાકરણ. એમાંથી આપણે જે કૃતિઓ જોઈએ, મહત્ત્વની કૃતિઓ, એના અંતર્ગત છે આપણે થોડાક ઉપનામ પણ જોયા કે ઠોઠનું ચાળિયો કોનું ઉપનામ છે, વિરેપ છે, સ્વેર વિહારી કોનું ઉપનામ છે, અને નિરાલા છે એ કોનું ઉપનામ છે. ડન. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો સ્ટાફ નર્સ ભરતી અંતર્ગતનો છેલ્લે કરો પેપર નંબર 2માં 5 માર્ક રોકડા અંતર્ગતનો પ્રશ્નો. આમાંથી બેઠા પ્રશ્નો કૃતિઓના આવશે. જો તમને લેક્ચર સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હજી આપણે પરીક્ષા આવે ત્યાં સુધી છે આવા ઘણા લેક્ચર લેશું. થેન્ક યુ મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે.